मुख्यमंत्री भूपेन्द्रभाई पटेलની પ્રેરક ઉપસ્થિતિમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલના હસ્તે ભગવાન મહાવીર યુનિવર્સિટી કેમ્પસ વેસુ ખાતે ₹100 કરોડના ખર્ચે ભગવાન મહાવીર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરનું ભૂમિપૂજન તેમજ ₹46 કરોડના ખર્ચે આંતરરાષ્ટ્રીય કેમ્બ્રિજ બોર્ડ માન્યતા પ્રાપ્ત અલ્ટ્રા મોડર્ન ભગવાન મહાવીર કોન્સેપ્ટ સ્કૂલનું ઉદ્ઘાટન સંપન્ન થયું હતું। આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે શિક્ષણ એ સંસ્કૃતિનું પોષક છે। સરસ્વતી હંમેશા દોષ દૂર કરનારી અને મુક્તિ આપનારી હોય છે, ત્યારે માત્ર પરંપરાગત શિક્ષણ જ નહીં પણ હોલિસ્ટિક એપ્રોચ સાથેના નવતર અને જ્ઞાનસભર શિક્ષણની જરૂરત છે એમ ભારપૂર્વક જણાવતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે કૌશલ્ય અને જ્ઞાન સાથે વિદ્યાર્થીઓમાં સંસ્કારો અને લાગણીનું સિંચન કરવું જરૂરી છે। આરોગ્ય સેવામાં આજે ગુજરાત ગ્લોબલ ડેસ્ટિનેશન રૂપે ઉભરી રહ્યું છે એવો સહર્ષ ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે માત્ર આરોગ્ય સેવા જ નહીં પણ શિક્ષણ સહિત અનેકવિધ ક્ષેત્રોમાં મોડેલ સ્ટેટ તરીકે રાજ્યના વિકાસની રાષ્ટ્રીય સ્તર નોંધ લેવામાં આવે છે। આ વર્ષે રાજ્યના બજેટમાં શિક્ષણ માટે 34,884 કરોડની જોગવાઈ કરી હોવાનું જણાવી લોકસેવાના યજ્ઞમાં સમાજ સેવકોનો પૂર્ણ સહયોગ મળતો રહે એ પણ અપેક્ષિત હોવાનું તેમણે ઉમેર્યું હતું। સુધારકોના શહેર કહેવાતા સુરતમાં હોસ્પિટલ અને શાળાના માધ્યમથી શિક્ષણ અને આરોગ્યધામનો સુભગ સમન્વય સર્જાયો છે એમ જણાવતા મુખ્યમંત્રીશ્રીએ અહિંસા અને ધર્મ ભાવનાના પ્રણેતા ભગવાન મહાવીરને યાદ કરી ભગવાન મહાવીર એજ્યુકેશન ફાઉન્ડેશનના શિક્ષણ થકી સમાજ કલ્યાણના પ્રયાસોને બિરદાવ્યા હતા। બાળકના સુદૃઢ ભવિષ્યને ઘડનારી જવાબદારી આપણા સૌની છે તેમ જણાવતા પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે સુરતની આ ભગવાન મહાવીર કોન્સેપ્ટ સ્કૂલમાં બાળકોને ભાર વગરનું ભણતર મળશે તેનો હર્ષ સહસ વ્યક્ત કર્યો હતો અને ધોરણ 5 સુધી માતૃભાષામાં જ અભ્યાસ કરાવવો જોઈએ તેવો મત રજૂ કર્યો હતો। તેમજ અહીંની શાળામાં રાષ્ટ્રભાવના સાથે દેશ માટે યોગદાન આપવાના વન વીક ફોર નેશન પહેલની તેમને સરાહના કરી હતી। વૈજ્ઞાનિકો શિક્ષણવિદો અને સંશોધકોએ કરેલા માનવ જીવનને ઉપયોગી પ્રયોગોનો અભ્યાસક્રમમાં સમાવેશ થવો જોઈએ તેમ રાજ્યપાલ શ્રીમતી આનંદીબહેન પટેલે વિશ્વના એક સંશોધનનો ઉલ્લેખ કરતા કહ્યું કે 8 વર્ષની ઉંમર સુધીમાં બાળક જીવનનું 80% ભાથું મેળવી લે છે, ત્યારે નાની ઉંમરથી જ બાળકને ગુણવત્તાસભર પ્રાથમિક શિક્ષણ મળે આવશ્યક છે। નવી શિક્ષણ નીતિ અનુસાર બાળકની રસ રૂચિને અનુરૂપ શિક્ષણ આપવા પર સમગ્ર ધ્યાન કેન્દ્રિત કરવું એ સમયની માંગ છે। પ્રસંગોચિત ઉદ્બોધન કરતા માર્ગ અને મકાન મંત્રી શ્રી પુણેશભાઈ મોદીએ કહ્યું કે કોરોના કાળમાં આરોગ્ય અને શિક્ષણને વિપરીત અસર થઈ, પરંતુ રાજ્ય સરકારે આ બંને ક્ષેત્રને નવી ઉર્જા પૂરીને વિકાસના માર્ગમાં નિમિત્ત બનાવ્યા છે। તેમણે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું સોપાન અને કોન્સેપ્ટ સ્કૂલના નવતર પગલું ભરવા બદલ ટ્રસ્ટીઓને અભિનંદન આપ્યા હતા। आज भगवान महावीर विश्वविद्यालय में महामहिम राज्यपाल उत्तर प्रदेश श्रीमती आनंदीबेन और गुजरात सरकार के मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल जी के कर कमलों के द्वारा 2 प्रोजेक्ट का शुभारंभ हुआ है, जिसमें एक भगवान महावीर कॉन्सेप्ट स्कूल का उद्घाटन, दूसरा भगवान महावीर हॉस्पिटल एवं रिसर्च सेंटर उसका भूमि पूजन आज महामहिम राज्यपाल जी और मुख्यमंत्री श्री के कर कमलों के द्वारा हुआ है। मैं संस्था की तरफ से सबसे पहले उन दोनों का हृदयपूर्वक धन्यवाद ज्ञापित करता हूँ। आज इतना अधिक गर्मी में भी 2 बजे के समय राज्यपाल श्री और मुख्यमंत्री श्री यहाँ पधारे, साथ में उनके शिक्षा मंत्री जीतूभाई वाघानी, मकान एवं रोड मंत्री पुणेशभाई मोदी, होम मिनिस्टर हर्षभाई सिंघवी जी और अन्य अतिथिगण, शिक्षाविद, समाज सेवी, साथ में जैन धर्म के बहुत सारे धर्म प्रेमी बंधु हमें आशीर्वाद देने के लिए यहाँ उपस्थित हुए। मैं उन सभी का हृदयपूर्वक धन्यवाद ज्ञापित करता हूँ।
मुख्यमंत्री ने और कॉलेज मल्टी स्पेशलिटी हॉस्पिटल के लिए क्या कहा? उनका आशीर्वाद हमें हमेशा रहता है। उन्होंने जो भारत के प्रधानमंत्री नरेंद्र भाई मोदी जी के द्वारा लाई गई एजुकेशन पॉलिसी, जो कि 35 साल के बाद नई पॉलिसी आई है, उसके बड़े विस्तार से उन्होंने उसका विवरण किया है। और भगवान महावीर के नाम से ये जो 2 प्रोजेक्ट यहाँ पर भगवान महावीर विश्वविद्यालय में आए हैं, उनके लिए उन्होंने अपनी हृदय से स्वेच्छा प्रकट की है। और आगे बढ़ने का, हर विद्यार्थी को आगे बढ़ने का, भगवान महावीर की भूमि पर इतनी गर्मी में भी उन्होंने बड़े एक हास्य शब्दों में उल्लेख किया कि महावीर की भूमि है तो तपस्या तो करनी पड़ेगी। तो ऐसा उनका आशीर्वाद हमें मिला है, तो मैं उनका आभार प्रकट करता हूँ। थैंक यू। नमस्कार, मैं लीना जैन, भगवान महावीर यूनिवर्सिटी की ट्रस्टी। आज हमने अपने कैंपस में भगवान महावीर मल्टी स्पेशलिटी हॉस्पिटल एंड कंसेप्ट ऑफ स्कूल का इनॉग्रेशन करवाया। माननीय भूपेंद्र भाई पटेल, सीएम ऑफ गुजरात, और आनंदी बहन के इनके हस्ताक्षर में हमारा कॉलेज मिनिमम 1000 स्टूडेंट्स ने इनको अटेंड किया। पूरा कॉलेज का स्टाफ, स्टूडेंट्स, डायरेक्टर, प्रिंसिपल्स का बहुत बहुत धन्यवाद जिन्होंने ये प्रोग्राम को सक्सेसफुल बनाया। कंसेप्ट ऑफ स्कूल में हमारे कैम्ब्रिज यूनिवर्सिटी का, बाहर का जैसे एब्रोड का IB बोर्ड है, उसके रिलेटेड ही हमारे कॉलेज का कंसेप्ट है। जैसे ना कि हमें बैग्स एंड वो जैसे जहाँ बच्चों को चेंज करना है सब्जेक्ट, वो सारी फैसिलिटीज़ है और सब वो उसमें है। प्रोजेक्टर पे काम है उनका, ना कि बुक्स, पेंसिल, रबड़ से काम है इनका। और लेके स्कूल का भी हमें 300 बेड्स का मिनिमम हमने एक हॉस्पिटल स्टार्ट करने का लिया हुआ है। साथ में रिसर्च सेंटर है और सारी स्पेशलिस्ट उसमें है। आगे का क्या प्लानिंग है? आगे हमें इसी को ही बहुत अच्छी तरह आगे लेके जाना है, जहाँ की बच्चे बाहर ना जाके सूरत में रह के अपनी सारी फैसिलिटीज़ यहीं कर लें, यही हमारा मोटो है। रिपोर्ट LK स्टार न्यूज़, सूरत।